આટલા દાડા થયા તમને અંધારામાં રાખ્યા હતા મારા ભાઈ, અંધારામાં એટલે રાખ્યા હતા કે યુએનઓ હે એ તો 9 અગस्त 1994 તक विश्व आदिवासी दिवस घोषित કર્યું ને આપણે વાસોરા ડુંગરપુર में જેટલા બી આદિવાસી નેતા જેટલા બન્યા રાષ્ટ્રીય પાર્ટી વાળા એને કાર્ય વિશ્વ આદિવાસી દિવસને બારામાં જિક્ર તકાત જ નહીં કર્યું, કેમ કે રાષ્ટ્રીય પાર્ટી જેટલી હતી એને સભી વારા કર્યા હતા કે 5 વાર તમે લૂંટો અને 5 વાર આપણે લૂંટો. આપણે આનંદ જાગरूक नहीं करवा है, केम के जागरूक करेंगा तो આપણે तो सवाल पूछेंगा, हिसाब मांगेगा, एना हक मांगेगा की तो लाવો એમ. એ તો ભગવાનનો ભલો હોય કે 2015 પૂટી કુછ યુવા જાગरूक થયા ને આપણે આદિવાસીને 9 અગસ્તના બારામાં વતાડ્યું ને પછી આદિવાસી જાગरूक થયા અને રાષ્ટ્રીય પાર્ટીને જે 5 10 વખત વિધાયક બન્યા હતા એના સુગડા સાફ કર્યા, ગણતા પાર્ટીએ બદલવી પડી ને પછી નવા વિધાયક બન્યા, નવા સાંસદ બન્યા, તારે એને નાકલ ઠેકણે આવી ને હવે રાષ્ટ્રીય પાર્ટીએ દીધું તમારે આદિવાસી બારામાં વાતે કરી, આદિવાસી આમ હે આદિવાસી વો હે, કેમ કે ખબર હે કે આદિવાસી નામ ને લંગાત આવી વોટ ને મળે, જે કાર્ય નામ ને લેતા એ હવે નામ લેવાય વળી ગયા, એ તમારા હક ને બારામાં વતાડવા લાગી ગયા, તો તમારી માંગે ને બારામાં વતાડવા લાગી ગયા, કેમ કે ભાઈ સબ કુછ કરાવે આ રાજનીતિ હે, એટલે સમયની વાત હે. એટલે ભણો લખો ને સબ કરો ને તમારા હક ને બારામાં જાણો ને કોઈ બી સરકાર હોય સામે કોઈ બી વિધાયક હોય એનાથી સવાલ કરવાનો તમારો હક હે ભાઈ, કેમ કે શિક્ષા આપણને અધિકાર આલે, અધિક થકી અધિક થોડું ભણાવો ભાઈ, એમ કહો લખાડો. જય જોહાર.